સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત બાળ યુવાન વૃદ્ધ એવા સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર વડતાલની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ કરી મહારાજ ગઢપુર તરફ પાછા પધારે ત્યારે વડોદરાના ભક્તો નાથ ભગત આદિક ભક્તોએ આવીને પ્રાર્થના કરી વડોદરાની અંદર મતવાદીઓ જે છે શાસ્ત્ર ચર્ચા માટે પ્રસ્તાવ મૂક્યો છે. ઉત્તમ, થોડું ધ્યાન. શાસ્ત્ર ચર્ચા માટે પ્રસ્તાવ મૂક્યો છે. કોઈ વિદ્વાન સંતને મોકલાવો એવી અમારી પ્રાર્થના છે. મહારાજે શાસ્ત્ર ચર્ચા માટે મુક્તાનંદ સ્વામીને વડોદરા જવાની આજ્ઞા કરી. મુક્તાનંદ સ્વામી વડોદરા આવ્યા. આ બાજુ મહારાજ ગઢપુર આવ્યા છે. ગઢપુરની અંદર મહારાજે તીર્થનો મહિમા કીધો. દ્વારિકાદિક તીર્થની યાત્રા કરવી, એમાં દ્વારિકાના મહિમાની વાત કરી. ધર્મકુળના સભ્યો એવા નંદરામ, ગોપાળજી, મંછારામ આદિક એને થયું પ્રભુ અમે અહીં આવ્યા છીએ અયોધ્યાથી છે તો દ્વારિકાના દર્શન થાય એવી અમારી ઈચ્છા છે. મહારાજે પોતાના પરિવારના સ્વજનોની યાત્રા માટે સચ્ચિદાનંદ સ્વામીને ભોમિયા તરીકે મોકલ્યા. સ્વામી ભોમિયા તરીકે ત્યાં ગયા, પણ દર્શનનો યોગ ન થયો. પૈસા લઈ છાપ મળે, પૈસા આપો તો દર્શન થાય, આવી સ્થિતિની વચ્ચે સ્વામી 11 દિવસ ભૂખ્યા અને તરસ્યા રહ્યા. છેલ્લા 5 દિવસ તો સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકાધીશ મંદિરના દરવાજાની આગળ ઊભા રહ્યા, બેઠા રહ્યા, પણ છતાંય કોઈએ દર્શન કરવા ન દીધા. પૈસા લાવો તો દર્શન થશે, નહીં તો નહીં. અને આ સંજોગોની અંદર સ્વામીના હૃદયમાંથી એક આર્તનાદ ભાવે પ્રાર્થના ઉઠી. અને પ્રાર્થના કેવી અદ્ભુત હશે! સ્વયં મૂર્તિમાન દ્વારિકાધીશ ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈ સચ્ચિદાનંદ સ્વામીને દર્શન આપ્યા, વરદાન માંગવાનું કીધું. સ્વામીએ હાથ જોડી પ્રાર્થના કરી, પ્રભુ આપના દર્શન થયા, એથી બીજું શું હોય? પણ છતાંય માંગવાનું કહેતા હો ને પ્રભુ, તો અત્યારે આપ જ ભૂમંડળ ઉપર ગઢપુરમાં તમે જ બિરાજમાન છો, અહીંયા આપ બિરાજમાન છો. ગઢપુરમાં જે આપ રૂપે રહ્યા છો સ્વામિનારાયણ રૂપે, એ રૂપે રહી અને મને અહીંયા દર્શન માટે મોકલાવ્યો. અને અહીંયા દર્શનમાં તો આવી કઠણાઈ થઈ તમારા દર્શનની. મુક્તાનંદ સ્વામી જેવા સાધુઓ યાત્રા કરવા આવશે તો કેમ કરી શકશે દર્શન આપના પ્રભુ? અને ત્યારે સ્વયં દ્વારિકાધીશ ભગવાને એ સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું, સ્વામી
હું જાણું છું અહીંયા સ્થાનિક લોકો છે એ દેવ પૂજાને પોતાની આજીવિકા બનાવી દીધી છે, કમાણીનું સાધન બનાવી દીધું છે. તમે નિશ્ચિંત થઈ જાઓ, મારો કોઈ પણ ભગત મારા સહજમાં દર્શન કરી શકે ને એના માટે હું અહીં તો રહ્યો જ છું, પણ એક રૂપે હું વડતાલમાં પણ ગોમતી આદિ તીર્થોએ સહિત નિવાસ કરીને દર્શન આપીશ. અને સ્વામીની સાથે તીર્થે સહિત દ્વારિકાનાથ ભગવાન એ ગઢપુર આવતા હોય એવી ઝાંખી થઈ. મહારાજને આવી સચ્ચિદાનંદ સ્વામીએ સમસ્ત વાત કરી અને મહારાજ સંતોને લઈ ગઢડા આવ્યા. આ ગઢડાથી વડતાલ આવ્યા. વડતાલની અંદર એ ગોમતી તળાવ એનું આહવાન થયું. એ લક્ષ્મીનારાયણ ભગવાનના અર્ચા વિગ્રહમાં સ્વયં દ્વારિકાનાથ ભગવાન પોતે રહ્યા છે અને દ્વારિકાની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય એવું અદ્ભુત અલૌકિક ઐશ્વર્ય એ કથા આપણે શ્રવણ કરી. આગળ જ્યારે પ્રતાપસિંહ રાજાએ વાત કાઢી કે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભામાં ગયા હતા, એનું શું થયું, એની તત્વત વાત કરો. એટલે સુરત મુનિએ માંડીને વાત કરવાની શરૂઆત કરી. વડોદરાની સ્થિતિ કેવી? વડોદરાની અંદર 5 વિદ્વાનો મુખ્ય ગણાય. આ 5ની અંદર પણ શોભારામ શાસ્ત્રી, હરિશ્ચંદ્ર શાસ્ત્રી, આ બંને ભાઈઓ વિદ્વાન પણ બહુ જબરા, આયુર્વેદમાં પણ બહુ ઊંડા તજજ્ઞ કહી શકાય, અને રાજવૈદ હતા. શોભારામ શાસ્ત્રી રાજવૈદ, રાજના કોઈ પણ સદસ્યને દર્દ હોય, પીડા હોય ત્યારે એનું ઔષધ એ શોભારામ શાસ્ત્રી કરે, રામચંદ્ર વૈદ કરે. તો રામચંદ્ર વૈદ અને હરિશ્ચંદ્ર વૈદ બંને સગા ભાઈ વિદ્વાન, 2 વિદ્વાન, એ ત્રીજા શોભારામ શાસ્ત્રી એ પણ વિદ્વાન, એ રાજમાં રાજા એની અંગત સલાહ પણ લે એવા જબરા વિદ્વાન. અને ચોથા વિદ્વાન હતા નારૂપંત નાના. 5મા વિદ્વાન હતા એ ચિમનરાવજી. આ 5 વિદ્વાનો વડોદરામાં નામના ધરાવે. 5 નામચીન વિદ્વાનો ક્યારેક ક્યારેક ભેગા બેસી શાસ્ત્ર ગોષ્ઠી પણ કરે. એમાંથી બધાયના મનમાં એક પ્રશ્ન આવીને અટકતો, કોઈ રામને પૂજે છે, કોઈ કૃષ્ણની આરાધના કરે છે, કોઈ ભગવાનના નરસિંહ રૂપની આરાધના કરે છે, કોઈ દેવી માની આરાધના કરે છે, કોઈ દેવની આરાધના કરે છે. આમાં કેમ સમજવું? અરે ગોલોક ધામ કૃષ્ણના પૂજા ઉપાસના કરનારો હોય ગોલોકને પામે, રામચંદ્ર કે વિષ્ણુની ઉપાસના કરનારો હોય વૈકુંઠને પામે, વળી પાછું શ્વેતદીપ ધામ. આ બધું કેવી રીતે છે કંઈ સમજણ પડતી નથી. વળી ક્યાંક ભગવાનનું દ્વિભુજ મૂર્તિનું ધ્યાન, ક્યાંક ભગવાનને ચતુર્ભુજ રૂપે દર્શન આપતા હોય એવું મૂર્તિ હોય, ક્યાંક અષ્ટભુજ રૂપે હોય. કઈ મૂર્તિનું ધ્યાન કરવું? આ શાસ્ત્ર ચર્ચામાંથી ક્યારેક ક્યારેક આ પ્રશ્ન આવે ત્યારે અટકી જાય બધા. કોનું ધ્યાન કરવું? એટલે બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે મૂંઝાઈએ. બીજા એક દક્ષિણ ભારતીય વિદ્વાન હતા, હરિહરાચાર્ય નામ હતું એમનું. એ પણ નામચીન વિદ્વાન હતા. પણ હરિહરાચાર્ય થોડા કુટિલ બુદ્ધિના. ઘણીક વખત ઘણા માણસ હોશિયાર હોય પણ પછી આપણે એની આગળ ડાયો હોય પણ અડધું વધારી નાખીને તો શું કહીએ આપણે એને? હા, એમ વિદ્વાન હોય પણ વિદ્વત્તા ઘણીક વખત એ અવળે રસ્તે ચડાવી દેનારી હોય. એમ ડાપણનું માન હરિહરાચાર્યને બહુ. બન્યું એવું કે આ 5 વિદ્વાનો ભેગા મળી એક દિવસ શાસ્ત્ર ચર્ચા કરતા કરતા, ગોષ્ઠી કરતા કરતા કે આપણે દર વખતે આ પ્રશ્ન ઉપર આવીને અટકીએ છીએ, તો એક કામ કરીએ, હરિહરાચાર્ય પણ બહુ જબરા વિદ્વાન છે, એને પૂછીએ
એમાંથી કંઈક નિષ્કર્ષ નીકળશે, રસ્તો નીકળશે. હરિહરાચાર્યને મળ્યા. હરિહરાચાર્ય એવું યુક્તિથી આ પાંચે વિદ્વાનોને ઉલટું સમજાવી દીધું કે કળિયુગમાં દ્વિભુજ મૂર્તિ, ચતુર્ભુજ મૂર્તિ, એકે મૂર્તિની ઝંઝટ જ જરૂર નથી. એ ધ્યાન કરવાની જે વાત હતી ને, એ તો સતયુગમાં હતી. પછી યજ્ઞ યાગાદિ કઈ તો ત્રેતાયુગમાં હતું. ત્રેતાયુગમાં ભગવાનનું દર્શન, ભગવાનની પ્રાપ્તિ, ધામની પ્રાપ્તિ એ યજ્ઞથી થતી. આ પૂજા પાઠ, ટીલા ટપકા કરવા એ તો બધું દ્વાપર યુગનો ધર્મ છે. કળિયુગનો ધર્મ તો કેવળ નામ સંકીર્તન કરો ને મોક્ષ થાય. એટલે મૂર્તિની કોઈ ચિંતા કરવાની. હવે આવું એવું ગોઠવી, ચોકડું ગોઠવી અને આમ વાત કરતા કરતા કેવળ નામ જપથી જ મોક્ષ થઈ જાય કળિયુગની અંદર. જુઓ ને અજામિલ, 2-3 પ્રસંગો કીધા. એટલે પાંચે વિદ્વાનોના મનમાં જે મૂંઝવણ હતી કે હરિહરાચાર્ય કે છે વાત સાચી, અને પછી 5 આ અને 6 હરિહરાચાર્ય 6 મળી વડોદરાની અંદર કેવળ નામ સંકીર્તનથી જ મોક્ષ થાય એવી વાતનો પૂરજોશમાં પ્રચાર શરૂ થયો. અને એમાંય સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાનની વાત આવે એના અનુયાયીઓને દેખે ને, તે કટાક્ષમાં બોલે. કળિયુગમાં ભગવાન હોય નહીં. શાસ્ત્રોમાં ભગવાનને ત્રિયુગી કીધા છે. 3 યુગમાં ભગવાનના અવતારો થાય, કળિયુગમાં ભગવાનનો અવતાર હોય જ નહીં. આ તો પાખંડ છે. અને આવી ચારે બાજુ વાતો થતી. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોને આવી રીતે વાતો દ્વારા, એ કારણ કે વિદ્વાન છે, સામે વિવાદ કરવો વ્યર્થ, ચૂપ રહેતા. પણ આ વિદ્વાનોએ ગાયકવાડ સરકારની આગળ પ્રસ્તાવ મૂક્યો, જો સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક હોય તો એ અમારી આગળ સિદ્ધ કરી બતાવે. અને આ પડકાર ઝીલવામાં આવ્યો. વડોદરા નાથ ભગત સંદેશો લઈને ગયા. મહારાજ આવી રીતે શાસ્ત્રાર્થ માટે પ્રસ્તાવ ગાયકવાડ સરકારે મોકલાવ્યો છે. મહારાજે બીડું ઝડપી લીધું. મહારાજે બીડું ઝડપ્યું અને ભક્તો મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. મુક્તાનંદ સ્વામી પ્રથમ તો મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરતા કીધું, મહારાજ, વડોદરા છોટી કાશી ગણાય, ત્યાં હું બહુ નાનો પડું. ત્યાં કોઈ નિત્યાનંદ સ્વામી જેવા જાય ને તો વધારે યોગ્ય ગણાય. ભક્તો, નિત્યાનંદ સ્વામીની સમાન બ્રહ્માંડમાં કોઈ વિદ્વાન નહોતો. બૃહસ્પતિની સમાન મહાવિદ્વાન નિત્યાનંદ સ્વામી. પણ મહારાજે નિત્યાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીને મોકલવાના બદલે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. સ્વામી નાથ ભગતની સાથે વડોદરા તો આવ્યા, પણ ભક્તો, કથાના 2 ભાવ ગત સત્રમાં પણ કહ્યું હતું કે એક, આ વડોદરાની સભા વિશે એવું પણ કહેવાય કે વડોદરાની સભા, એનું સભાનું સ્થાન જે હતું, શાસ્ત્રાર્થનું જે સ્થળ હતું ને, એ વિઠ્ઠોબાનું મંદિર નક્કી કરવામાં આવ્યું હતું. અને બીજી એક કથા એવી પણ સાંભળવા મળે કે શાસ્ત્રાર્થ એ જ્યારે પંડિતોને ખબર પડી કે મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને મોકલાવ્યા છે શાસ્ત્રાર્થ માટે, અને નાથ ભગતના ઘરે બિરાજમાન છે, એટલે આ 5 વિદ્વાનો એ નાથ ભગતના ઘરે આવ્યા છે. અને નાથ ભગતના ઘરે આવી અને એ મુક્તાનંદ સ્વામીની સાથે પ્રશ્ન ચર્ચા, શાસ્ત્ર ચર્ચા કરવા લાગ્યા છે. આવી 2 પ્રસંગ કથા સાંભળવા મળે છે. પણ ભક્તો, આ શાસ્ત્ર ચર્ચા એમાંય
મજાની વાત તો એ છે, જ્યારે આ પંડિતો મુક્તાનંદ સ્વામીની સામે પ્રશ્નો લઈ પ્રશ્નોત્તર માટે આવ્યા છે, તત્પર થયા છે, ઈચ્છા છે પ્રશ્ન પૂછવાની, અને સ્વામીએ સામેથી કહ્યું, મુક્તાનંદ વાચ પ્રષ્ટવ્યમ યદ કિંચિત સ્યાત યુષ્માકં હૃદયે દ્વિજાહ તર્હિ પૃચ્છત મામદ્ય यूयम शास्त्रानुसारत। पंडितो तमारा हृदय में कोई प्रश्न होय तो शास्त्र अनुसार आप प्रश्न पूछी सको छो। भक्तो आ प्रस्ताव पंडितोनी आगळ करवो ए नानी सुनी वात नथी हो। हाँ, आ तो केवुं छे, आपणे गामडाना माणस रह्या अने कोई यूनिवर्सिटी ना प्रोफेसर आगळ जईने एम कहे कि तमने कई पूछवुं तो पूछो, केवुं लागे? अघरू लागे ने। लोकमां नामना धरावनारा विद्वानो हता, प्रख्यात विद्वानो हता, अने एने मुक्तानंद स्वामी एम कहे प्रष्टव्यम यदि किंचित, तमने कई प्रश्न हो तो पूछी सको छो। पण मुक्तानंद स्वामी में जे निर्भयता हती ने, आ निर्भयता पाछळ एक मोटुं रहस्य हतुं। महाराजे वडोदरा तो मोकल्या, शास्त्रार्थ माटे मोकल्या, पण मुक्तानंद स्वामीना हૈયામાં एक वलोपात शरू थयो। महाराज महाराज आ कार्य पूરું करवानी क्षमता मारामां नथी। महाराज प्रश्नना उत्तर आपवा तमने आववुं पड़शे। आ होठ पर तमने बेसीने तमने उत्तर आपवा पड़शे। मारी कोई एवी स्थिति नथी के हूँ आ पंडितोने उत्तरो आपी शकूं। हृदयना आर्तनाद भावे मुक्तानंद स्वामी ए पंडितोनी साथे शास्त्र चर्चा पूर्वे मुक्तानंद स्वामी जे भगवान ने प्रार्थना करी थी, अने प्रार्थना सांभळी अने महाराज एम कीधुं, स्वामी निश्चिंत बनी जाओ, स्वामी वडोदरानी आ सभानी अंदर पंडितोनी आगळ तमारो विजय थशे, स्वामी होठ तमारा हालशे अने जवाब अमे आपशुं, तमे निश्चिंत थई जाओ। एवी एक प्रार्थना कई हशे? तमे सांभळी छे प्रार्थना? कई एवी प्रार्थना मुक्तानंद स्वामीए करी के महाराज आ हृदयरूपी ओरडामां आवो, बिराजमान थाओ प्रभु, तमारा આવ્યા સિવાય આ કામ સિદ્ધ મારાથી નહીં થાય પ્રભુ। એ પ્રાર્થના સાંભળી અને મહારાજે દર્શન આપ્યા હતા। એ પ્રાર્થના તમે જાણો છો, પણ તમને ખબર નથી કે આ પ્રાર્થના મુક્તાનંદ સ્વામીએ કરી હતી। અને મહારાજે સ્વામીને દર્શન આપીને કીધું કે જાઓ સ્વામી, નિશ્ચિંત બની જાઓ, એ સભાની અંદર પ્રશ્નના ઉત્તર અમે કરશું, તમારે તો કેવળ હાજર રહેવાનું છે। અને એ પ્રાર્થના આપણે પણ મહારાજને કરીએ। વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે, વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ हसीने बोलावो रे, मारा पूरा करवा कोड हसीने बोलावो रे, मारे तम संग लागी प्रीत श्याम सुहागी रे, मारे तम संग लागी प्रीत श्याम सुहागी रे, मैं तो तम संग रमवा काज लजा त्यागी रे, मैं तो तम संग रमवा काज लजा त्यागी रे, वाला रम जम करता कान मारे घेर आवो रे, वाला बड़ायु पर
મેર કરજો મુરારી રે વાલાય બડાયું પર મેર કરજો મુરારી રે હું તો જન્મો જન્મની ના દાસી તમારી રે હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે મારા પ્રાણ તણાયા ધાર પ્રીતમ પ્યારા રે મારા પ્રાણ તણાયા ધાર પ્રીતમ પ્યારા રે પડ રહો માનટવર નામ મુજતી ન્યારા રે પણ રહો માનટવર નામ મુજતી ન્યારા રે આવો છો ગામેલીને શ્યામ દળકમદારો રે આવો છો ગામેલીને શ્યામ દળકમદારો રે મેં તો ફૂલડે સમારી સેજ શ્યામ સુધારો રે મેં તો ફૂલડે સમારી સેજ શ્યામ સુધારો રે ભલાને નાથનું ફળ આજ મુજને આપો રે વાલાને નાથનું ફળ આજ મુજને આપો રે મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે વાલા રોમ જોમ કરતા કાન મારે ઘેર આવો રે વાલા રોમ જોમ કરતા કાન મારે ઘેર આવો રે. કીર્તન તો આપણે રોજ સાંભળીએ છીએ, પણ ભક્તો આ કીર્તન ક્યારે, આ કીર્તન એ વડોદરાની સભાની અંદર જતા પહેલા મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી મહારાજ વાલા રમઝમ કરતા કાન મારે કે હૃદયરૂપી ઘરની અંદર પધારો બાપ, આ તમારા આવ્યા સિવાય આ કામ સિદ્ધ મારાથી થાય તેમ નથી, પ્રભુ પધારો. હૃદયમાંથી પ્રાર્થનાના ભાવ સાથે આ કીર્તન એ મુક્તાનંદ સ્વામીએ ગાયું છે. 4 પદ પૂરા થયા હોય ને મહારાજે કીધું હોય, સ્વામી નિશ્ચિંત બની જાઓ, નિશ્ચિંત બની જાઓ સ્વામી, અમે કાર્ય કરશું. અને સભાની અંદર જે મહારાજે દર્શન આપીને કીધું હોય કે સ્વામી હોઠ તમારો ચાલશે ને બોલશું અમે, આમ મહારાજ કહી દીધું હોય, પછી મુક્તાનંદ સ્વામીની આગળ પંડિતો આવે તો શું ડર લાગે એને, દુનિયાનો શું ડર હોય એને. સ્વામી તો નચિંત બની ગયા છે અને સામેથી સામે કીધું, પ્રષ્ટવ્યમ યદિ કિંચિત, તમને કાંઈ પ્રશ્ન હોય તો નિસંકોચ પૂછી શકો છો. જ્યાં આટલું કીધું ને ત્યાં તો પંડિતોએ પ્રશ્ન કર્યો, શ્રેય આત્યંતિકમ નૃણામી કેન ભવેન મુને, હે મુક્તાનંદ સ્વામી આત્યંતિક મોક્ષ નું સાધન શું છે એ કહો. સ્વામી કહે, ભક્તો પ્રશ્ન પૂછનાર ગઈકાલે પણ કહ્યું 3 પ્રકારના હોય દુનિયામાં. એક, સામેવાળી વ્યક્તિ પ્રશ્ન પૂછનાર જવાબ એના મનમાં નક્કી જ હોય, આપનું માપ કાઢવા પ્રશ્ન પૂછે. કેનું માપ કાઢવા? હા, જેને પૂછે છે ને, એ જેને પૂછ્યો છે પ્રશ્ન અને એ જવાબ આપે, એ જવાબ જો એને નક્કી કરી રાખેલા ઉત્તર સાથે બરાબર મેચ થતો હોય ને તો એ માણા સાચો, અને જો મેચ ન થતો હોય, ભલે એ જવાબ 100% સાચો પણ પોતાના નક્કી કરી રાખેલા ઉત્તર સાથે એ ઉત્તર મળતો આવે એમ ન હોય તો સામેવાળી વ્યક્તિ ખોટી. બીજા પ્રકારના જે પ્રશ્ન પૂછનારા લોકો હોય એ એવા પ્રકારના હોય કે એ
એને મનમાં શંકા હોય કે આમ હશે કે આમ હશે, એને અર્ધ જ્ઞાન હોય, એટલી ખાતરી કરવા માટે પૂછતા હોય. અને ત્રીજા પ્રકારના પ્રશ્ન પૂછનારા લોકો છે એ પૂર્ણપણે એ કંઈ જાણતા નથી, એ પૂર્ણ જિજ્ઞાસુ બની અને પ્રશ્ન પૂછતા હોય છે. હવે આ ત્રણ પ્રકારમાંથી અહીંકને જે વિદ્વાનો પ્રશ્ન પૂછે છે ને, હવે એના જવાબ ગોઠવેલા છે અંદર, કે સ્વામી જો આવો ઉત્તર આપશે ને તો આપણે એને આવી રીતે ફસાવશું. એના ઉત્તર ગોઠવેલા છે. હવે એ ઉત્તરને સાથે જો મુક્તાનંદ સ્વામીનો ઉત્તર મેચ થાય તો સ્વામી સાચા, નહીતર ખોટા. એટલે આવો સંજોગ જ્યારે હોય ત્યારે સીધો જવાબ નહીં આપવાનો. ક્યારે પણ સીધો જવાબ આપવાને બદલે સ્વામીએ શું કર્યું? સ્વામીએ સામે પ્રશ્ન પૂછ્યો કે પંડિતો, એતાવત કાળ પર્યંતમ ભવદ્ભિઃ કિમનું શિતમ. આટલા વર્ષો થયા તમે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, તમે વિદ્વાન ગણાવો છો, તો તમે શું નિર્ણય કર્યો છે આત્યંતિક મોક્ષના સંદર્ભમાં એ કયો ને પહેલા. એટલે એને ગોખી રાખેલો જવાબ કેવો છે એના આધારે જવાબ દેવાનો. સ્વામીએ સીધો જવાબ આપવાના બદલે શું કર્યું કે એના હૈયામાં શું જવાબ ઠેરવી રાખ્યો છે એ જાણવા માટે સામે પ્રશ્ન કર્યો. એતાવત કાલ પર્યંતમ ભવદ્ભિઃ કિમનું નિશ્ચિતમ. તમે શું નિર્ણય કર્યો છે? આત્યંતિક શ્રેય માટેનું શું સાધન છે? એટલે તરત જ જે અંદર ગોખી રાખેલો જવાબ હતો ને, શું હતો? મોક્ષ એનાથી થાય કળિયુગમાં? નામ સંકીર્તનમ વિષ્ણુ કલિકલ્મશનાશનમ. કેવળ કળિયુગની અંદર તો નામ મંત્રનો જાપ કરવાથી જ મોક્ષ થઈ જાય, બીજા કોઈ સાધનની જરૂરિયાત નથી. જે આમ કહ્યું ને ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, પંડિતો તમે જે ઉત્તર કરો છો ને એમાં તો થોડી આમ શાસ્ત્રમાં મળતું આવે એવું લાગતું નથી. એટલે તરત વાદીઓએ પૂછ્યું સામે, પંડિતો સ્વામી એમ કેમ કહો છો? ભગવાનની મૂર્તિનું ધ્યાન, મૂર્તિનું નામ મંત્ર હોય, તમે કહેજો કેવળ નામ. હું કૃષ્ણ બોલું તો કૃષ્ણની મૂર્તિનું દર્શન કર્યું તો મને કૃષ્ણની સાથે, કૃષ્ણ બોલતાની સાથે કૃષ્ણ દેખાવા જોઈએ કે નહીં? હું રમેશ બોલું તો રમેશને મેં ક્યાંક જોયો હોય તો મને દેખાય ને. પણ જોયો જ ન હોય અને રમેશ રમેશ બોલું તો રમેશ એટલે કોણ? રમેશ એટલે કોણ થાય કે નહીં? તો કેવળ નામ મંત્ર લેવું. હૃદયે ભગવાન મૂર્તિ યથા દૃષ્ટા વિભાવયન. ભગવાનનું દર્શન કર્યું હોય તો એ ભગવાનનું દર્શન કર્યું હોય ને એ નામ મંત્રની સાથે મૂર્તિનું સ્મરણ થાય. યહ કીર્તયતિ નામાની સ નામ ફલમ આપનુયાત. નામીય સહિત મંત્રોચ્ચાર હોવો જોઈએ. કેવળ નામ જપથી મોક્ષ નથી થતો. શું કામ? કેવળ નામ લેવાથી પણ જો એ ભગવાનનું દર્શન ન થયું હોય, ભગવાનની મૂર્તિનું દ્રઢાવ હૈયામાં ન હોય તો થાય શું? તો થાય એ ભક્તો જેમ પેલી પોપટની કથા આવે. પોપટ એક શિકારી ઝાડ બિછાવે, દાણા વેરે ઝાડ ઉપર, અને પોપટ એ દાણાની લાલચે આવે. દાણાની લાલચે આવે અને પછી શિકારીની ઝાડમાં ફસાઈ જાય. શિકારીની ઝાડમાં ફસાઈ જાય એટલે એક સુજ્ઞ વ્યક્તિને એમ થયું કે મારે પોપટને શીખવાડવું જોઈએ તો જેના કારણે આ ઝાડમાં બંધાવાથી બચી શકે. એટલે એક સુજ્ઞએ શું શીખવાડ્યું? પારાદી આવે છે, ઝાડ બિછાવે છે,
દાણા વેરે છે, પણ મારે ફસાવું નથી, આમ શીખવાડ્યું. થોડા દિવસ થયા, પોપટ ઝાડ ઉપર બેઠેલા અને પારાધી આવ્યો. જે ઝાડ લઈને આવે ને ત્યાં તો બધા ઝાડો ઉપર બેઠેલા પોપટ વાતો કરતા, અવાજ કરતા હોય, એ પારાધી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા વેરે છે, પણ પોપટને બંધાવું નથી, પોપટને ફસાવું નથી. પારાધીને થયું કે આ તો એક શિકાર હાથમાં નહીં આવે. પોપટ બોલે, બધા લ્યો, આ તમારી ચાલ જાણી ગયા બધા, પણ વાંધો નહીં, બિછાવી તો ખરા, એ થાય તે જોયું જાય. પોપટ બોલતા રહ્યા ઝાડ ઉપર. પારાધીએ ઝાડ બિછાવીએ ખરી, દાણા વેર્યાય ખરા, પણ પોપટનું તો ચાલુ જ હતું ટેપ રેકોર્ડર. પારાધી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા વેરે છે, પણ પોપટને ફસાવું નથી. અને બોલતા બોલતા જ પાછા દાણા ખાવા માટે ઝાડ ઉપર આવીને બેઠા. શું ચાલુ હતું? ઝાડ ઉપર બેઠા બેઠા ઝાડી ઉપર આવી ગયા, ઝાડમાં પગ ફસાઈ ગયા, તો એ શું બોલે? પારાધી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા વેરે છે, પણ ભાઈ પોપટને ફસાવું નથી. એમ ભક્તો, કેવળ નામ હોય પણ નામની સાથે જો મૂર્તિનું અનુસંધાન ના હોય, ભગવાનની મૂર્તિનું, તો નામ કેવળ નામ જપથી મોક્ષ થતો નથી. કેવળ નામ મંત્રથી નહીં. નારાયણસ્ય ધ્યેયસ્ય વિના પ્રત્યક્ષ દર્શનમ નામ કીર્તન વેલાયામ કુત સ્યાત તસ્ય દર્શનમ. નામ જપ કરીએ ત્યારે મન ક્યાં રાખવાનું? જો મૂર્તિનું અવલંબન દર્શન જ નથી કર્યું તો નામ જપ કરતી વખતે મન ક્યાં રાખવાનું? નામ કીર્તન વેલાયામ કુત સ્યાત તસ્ય દર્શનમ. કોનું દર્શન કરવાનું? ભગવાનનું દર્શન કર્યું નથી. હવે નામ ચાલુ હોય તો કોનું દર્શન થાય? તો કે આખો દિવસ રાત દિવસ જે વ્યવહારની વાતો કરી હોય કે હોય જગત હોય એ યાદ આવે. હાથમાં માળા ચાલુ હોય, મંત્ર જાપ કરતા હોઈએ, પણ મન તો જગતમાં હોય. દ્રષ્ટાન ગ્રામ્યાન પદાર્થાશ્ચ હૃદયે ધ્યાયતો નિશમ. એટલે આવી રીતે જો નામ મંત્રનો જાપ થાય તો મોક્ષ ન થાય. આમ જે વાત કરીને અને પ્રત્યક્ષ દર્શનથી જ મોક્ષ થાય અને કેવળ નામ દર્શન નામ જપથી મોક્ષ થઈ જતો હોય તો પંડિતો તમે તમારા મતે તમે વેદોને ખોટા કહો છો. વેદોની અંદર કર્મકાંડના વિધાન કીધા છે તો એનું પ્રયોજન શું? તો તમારા મતે જ વેદો ખોટા ઠરે છે. એટલે મુક્તાનંદ સ્વામીએ પંડિતોએ જે ગોખી રાખેલો જવાબ હતો ને, હૈયામાં દ્રઢાવ કરી રાખ્યો હતો ને, એને બરાબરના એવા તો હલાવ્યા ને. એટલે પંડિતોએ સામે મુક્તાનંદ સ્વામીની સામે પ્રતિપ્રશ્ન કર્યો. સ્વામી, તમે એમ કહો છો કે કળિયુગની અંદર આ વેદાદિક સત્શાસ્ત્રોની અંદર અન્ય સાધનો કીધા છે, પણ સ્વામી શાસ્ત્રોની અંદર સામે એ પણ વિધાન છે કે કળિયુગની અંદર યથાર્થ ધર્મનું પાલન અસંભવ છે. ધર્મ ભક્ત્ય બોધાખ્યમ વૈદિકમ સાધનમ તુ યત ક્ષણભંગુર દેહે તદુષ્કરહિ કલોન રૂપી. કળિયુગની અંદર આ એક તો ક્ષણભંગુર શરીર, ક્યારે પડી જાય કાંઈ નિર્ધાર નહીં, અને એમાંય આ કઠિન એવા ધર્મ ભક્તિ જ્ઞાન આ જે સાધનો છે એ આ ક્ષણભંગુર શરીરથી સાધવા તો
દુષ્કર છે. અને એટલા માટે કેવળ નામ સંકીર્તનથી જ મોક્ષ થાય. સ્વામી, તમે ભૂલી ગયા ભાગવતને? પ્રતિવાદીઓ પંડિતો સામે કહે છે, સ્વામી તમે ભાગવત ભૂલી ગયા? અજામેલનું આખ્યાન શું કહે છે? અજામેલનો મોક્ષ નામથી થયો કે નહીં સ્વામી? તમે જ કહો. એટલે મુક્તાનંદ સ્વામી હસતા હસતા કે પંડિતો તમને ભાગવતનું જ્ઞાન અધૂરું છે. કેમ? ભાગવતમાં એમ ક્યાં કહ્યું છે કે અજામેલનો મોક્ષ નામ માત્રથી થયો? નામ માત્રેણ યા મુક્તિ સાતુ જ્ઞેયા અસંચયાત યમ પાસાચ વેતયુક્તમ શ્રીમદ ભાગવતે દ્વિજાહ. ભાગવતની અંદર અજામેલનો મોક્ષ એ નારાયણનું નામ લેવાથી તો એને કેવળ યમના પાસથી મુક્તિ મળી હતી, પણ મોક્ષ એનો એ કેવળ નામથી નથી થયો. યમના પાસથી છૂટ્યા પછી અજામેલ ગંગાના કિનારે ગયો તો કે નહોતો ગયો? પંડિતો, ગયો તો. છે કે નહીં? ભાગવતમાં છે. અને કેવળ યમના પાસથી મુક્તિ મળી, પાપથી મુક્તિ મળી, પણ મોક્ષ માટે તો અજામેલ ગંગાના કિનારે જઈ અને અષ્ટાંગ યોગ સાધી પ્રત્યક્ષ ભગવાનની આરાધના સાક્ષાત્કારને પામ્યા પછી અજામેલનો મોક્ષ થયો છે. ભાગવતમાં છે કે નહીં પંડિતો? સ્વામી આમ કાન પકડાવ્યો. હા, કેવળ નામથી મોક્ષ નહીં. અને નામનો મહિમા માટે એ અજામેલનું આખ્યાન અષ્ટાંગ યોગ સાધ્યો. કલો યુગેન પ્રત્યક્ષો હરિષ્યાદિતિ યદવચ શતપુંસામ તત્ર કેનાપી કથ્યતે વેદવાદિના. અને બીજી વાત પંડિતો, ભાગવતમાં છે કે નહીં? પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુઃ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એવા એકાંતિક સાધુના પ્રસંગ થકી મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. તો એવા જે એકાંતિક સાધુ, એના લક્ષણ કેવા હોય? તો એ પ્રસંગની અંદર કપિલ ભગવાન માતા દેવતી પ્રત્યે સાધુના લક્ષણોની અંદર એક લક્ષણ, એ સાધુ કેવા હોય? સાક્ષાત્કારી હોય, બ્રહ્મનિષ્ઠ હોય. વાત છે કે નહીં? નારાયણો અવતારોત્ર હરિરસ્તિ ગુરુર્હિનઃ સહસ્રશો જનૈસ્તસ્ય મયા ચૈશ્વર્યમીક્ષિતમ. એટલા માટે હે પંડિતો, કળિયુગની અંદર એ સાક્ષાત નારાયણનો અવતાર, એ મારા ગુરુ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ, એ સાક્ષાત એ ભગવાનનો અવતાર છે. સહસ્રશો જનૈસ્તસ્ય મયા, મારા જેવા હજારો લોકોએ એના અનંત આશ્ચર્ય જોયા છે. અરે, અનંત આશ્ચર્ય જોયા છે. કેવળ અનુમાનથી નહીં, એ આંખેથી જોયા છે. વળી પંડિતો, તમે પેલા કીધું ને કે ભગવાન ત્રિયુગી છે, એટલે કે કળિયુગમાં ભગવાન અવતાર ધારણ કરતા નથી. તમારી એ વાત પણ શાસ્ત્રમાં બંધ બેસતી આવે એમ નથી. અરે, શાસ્ત્રોની અંદર મહાભારતના વન પર્વની અંદર છે કે નહીં કથા કે હું દૈત્યોને રાક્ષસો જ્યારે આ લોકમાં વધશે ત્યારે હું ધર્મનું સ્થાપન કરવા માટે અવતાર ધારણ કરીશ. તદાહમ સંપ્રસૂયામી ગૃહેશુ શુભ કર્મણામ પ્રવિષ્ટો માનુષમ દેહમ સર્વમ પ્રશંસયામ્યહમ. હું અવતાર ધારણ કરીશ એવી વાત છે કે નહીં? છે. અરે પંડિતો, સમગ્ર સનાતન વૈદિક સંસ્કૃતિ, વેદો ઉપનિષદો ગીતા મુખ્ય ખરા કે નહીં? છે.
તો ગીતાની અંદર એમ કીધું ભગવાન કૃષ્ણએ અર્જુનને, સંભવામી યુગે યુગે. ત્યાં ક્યાં એમ કીધું કે હું કળિયુગમાં અવતાર ધારણ નહીં કરું? હું તો દરેક યુગમાં અવતાર ધારણ કરું છું, એવી વાત કરી છે. અરે પંડિતો, ભગવદ્ ગીતાનું આ વચન એટલું જ નહીં પંડિતો, એમાં એમ કીધું પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો પંડિતો, ધર્મનું સ્થાપન કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે ભગવાનનો અવતાર થાય, આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ભગવાન. તો તમારા મતે શું અત્યારે ધર્મ વધી ગયો છે? શું અત્યારે ધર્મનું સ્થાન દેખાય છે? સ્વામી ધીમે ધીમે એવી રીતે પંડિતોને બરાબર, વળી પંડિતો સાંભળો, તમે એમ કહેતા હો કે કળિયુગમાં ભગવાનનો અવતાર ન હોય, તો કળિયુગની અંદર ભાગવત જ એમ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર પણ કળિયુગમાં જ કયો છે. કળિયુગના પ્રારંભમાં દ્વાપર અને કળીની સંધિમાં ભગવાન કૃષ્ણનો અવતાર કયો છે. વળી બુદ્ધ અને કલ્કી અવતાર પણ ભાગવતમાં જ નિર્દેશ કરાયા છે કળિયુગની અંદર. કલૌ એવ તયોર જન્મ તથા બુદ્ધસ્ય કલ્કિનઃ તદુચ્યતે પુરાણાદૌ તત્કિમ સત્યમૃતાનુતમ. એનું કેમ? શું એ કથા એ ભાગવતને ખોટા કહેશું? અને આવી રીતે ભક્તો, કળિયુગની અંદર ભગવાન અવતાર ધારણ કરે છે. તમે કહો કે ત્રિયુગી છે, ભગવાન કળિયુગમાં હોય નહીં, તો એ વાત ખોટી છે. કળિયુગમાં ભગવાન અવતાર ધારણ કરે. વચ્ચે એવી પણ ભક્તો શાસ્ત્ર ચર્ચાની ગહનતામાં, કારણ કે અહીં તો હજી સંક્ષિપ્તથી કહ્યું છે, એવી ભગવાનનો અવતાર પંડિતો કીધું ચાલો માન્યું કળિયુગમાં ભગવાનનો અવતાર થાય, માની લીધું, હાલો માન્યું એમ સ્વીકાર્યું ને. પણ એ કળિયુગમાં ભગવાનનો અવતાર થાય, પણ તમારા સ્વામિનારાયણે 24માં કે 10 અવતાર જે કીધા છે એમાં કયા અવતારમાં આવે? એમાં તો કાંઈ તમારા સ્વામિનારાયણનું નામ છે નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ કીધું, પંડિતો, એ ગીતામાં ક્યાં 24 અવતારની વાત કરી કે હું 24 જ અવતાર ધારણ કરીશ? અને પંડિતો, તમે જો ભાગવતની વાત કરતા હો તો ભાગવતમાં જ કેવળ 32 થી 36 અવતારોની ગણના થાય છે, તો ક્યાં 24નો મેળ રહ્યો? એટલે વળી પાછા પંડિતો મૂંઝાયા. ત્રિયુગી જે શાસ્ત્રોની અંદર કીધા છે એ તો યુગ એટલે જોડલું, જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ. ભગવાનની અંદર આ 6 અસાધારણ ગુણો રહ્યા છે. 2 ગુણનું એક જોડલું, એવા 3 જોડલાથી યુક્ત એવા એ ભગવાન. એટલા માટે ભગવાનને ત્રિયુગી કીધા છે. અને ભક્તો, શાસ્ત્રાર્થની અંદર મુક્તાનંદ સ્વામી જે મહારાજ, જાણે મુક્તાનંદ સ્વામીના મુખેથી શાસ્ત્રોના ગહનતમ રહસ્યોને પોતે ભગવાન ભૂમંડળ ઉપર પ્રગટ થયા છે, એ હોઠ મુક્તાનંદ સ્વામીના ચાલે છે. અને જાણે કે વડોદરાની સભાની અંદર મહારાજ પોતે અમે સાક્ષાત ભગવાન છીએ એવું પ્રમાણ ખુદ મહારાજ આપતા હોય ને, એવી ઝાંખી એ વડોદરાની સભાની અંદર થઈ છે. અદ્ભુત. ભક્તો, આગળ પણ હજી શાસ્ત્રાર્થના કેટલાક પ્રસંગો છે, શાસ્ત્ર ચર્ચાની ગહનતાની વાત છે, પણ એ આખી શાસ્ત્રાર્થ સભા એ આપણે આજના સત્રમાં પૂર્ણ નહીં કરી શકીએ. એટલે અહીંયા જ આજના આ સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે
માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની